બનાસકાંઠાના થરાદમાં આજના કળબી પટેલ સમાજ સેવા સંઘ AKPS દ્વારા પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ કાર્યક્રમ થરાદ 4 રસ્તા પર યોજાયો હતો। કાર્યક્રમમાં થરાદ શહેર અને આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સમાજના તમામ વર્ગના ભાઈ બહેનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ભાગ લીધો હતો। AKPS ના યુવાનોએ વિશેષ રીતે મોબાઈલની ફ્લેશ લાઇટ સાથે શ્રદ્ધાંજલિ આપી હતી। કાર્યક્રમ દરમિયાન મૃતકોની આત્માને શાંતિ માટે મૌન પાળી પ્રાર્થના કરવામાં આવી હતી। આજે વાવ-થરાદ જિલ્લાના થરાદ ખાતે AKPS ગુજરાત રાજ્ય દ્વારા હમણાં જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે આતંકવાદી ઘટના બની એમાં નિર્દોષ 28 વ્યક્તિઓના મૃત્યુ થયા, એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે AKPS ગુજરાત દ્વારા અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અમે સૌ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ તથા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે એમના આત્માને શાંતિ અર્પે। સાથે સાથે ઘાયલ થયેલા દર્દીઓ જલ્દીથી સ્વસ્થ થાય એના માટે પણ પ્રાર્થના કરીએ છીએ। સાથે સાથે AKPS ગુજરાત ભારતની સરકાર તથા ભારતીય સેનાને એવી વિનંતી કરે છે કે આતંકવાદ બહુ થયો, હવે આતંકવાદ સામે આપણે કડક પગલાં લેવા જોઈએ, પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો જોઈએ તથા આવી ઘટનાઓ અવારનવાર ના બને એના માટે અમને ભારત સરકાર પર, ભારતીય સેના પર વિશ્વાસ છે પૂરેપૂરો। અમને ભારતીય સેના પર ગર્વ છે કે આ વખતે જરૂરથી કડક પગલાં લેવામાં આવશે।